જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. તો આજે આપણે 10-15 દિવસની મલાઈ ભેગી કરી હતી ને, મલાઈમાંથી આપણે માખણ બનાવવાનું છે. તમે જોઈ શકો છો, જો આ 15-20 દિવસની મલાઈ છે બધી. તો આપણે જે તર કહીએ ને દૂધમાંથી કાઢીએ ને એ તર બધી ભેગી કરી હતી. એનાથી છે ને મલાઈ બનાવવાની છે, મલાઈ માખણ બનાવવાનું છે. અને પછી આપણે ગરમ કરવાનું છે ઘી. તો અત્યારે ઠંડીનું વાતાવરણ છે ને, તો આપણે ચમચીથી ખાલી આવી આમ હલાવવા રાખશું ને, ખાલી આમ એક ધારે આ છે ને 5-10 મિનિટ હલાવવા રાખવાનું. થોડી વાર મૂકી દેવાનું, 10-15 મિનિટ. ફરી પાછું ચમચી તૈયાર રાખવાનું, એટલે મસ્ત માખણ બની જશે. કમેન્ટ કરીને પૂછો તમે લોકો કઈ રીતે માખણ બનાવો છો, શિયાળામાં તરમાંથી બનાવવાથી એક બાજુ છે ને એકદમ ઘાટું થવા માંડ્યું છે, માખણની કણી જેવું થવા માંડ્યું છે. જો થવા માંડ્યું છે ને, તો મેં એને છે ને 2-3 વખત હોય તો 5-10 મિનિટ હલાવવા કરશો ને, એમાંથી છાશ બધી છે ને એ અલગ થઈ જશે. માખણની પણ એવું જાડું થવા માંડ્યું છે માખણ, બધું પાણી છૂટું થઈ જશે એમાંથી. જો આમાંથી પાણી છૂટું પડવા માંડ્યું છે, જો પડવા માંડ્યું છે. જો આ બધું માખણ છે, જો કેવું સરસ છે ને. તો આપણે છે ને આવી તો બસ એક બ્લેન્ડરની કે જરૂર નથી પડતી. શિયાળામાં તો છે ને ફટાફટ મલાઈમાંથી તરમાંથી માખણ બની જાય છે. અને આપણે આ કઈ રીતે બનાવવું છે, તળીએ ચૂંટા વગરનું એકદમ પણ આપણે એટલા જોવાનું ભૂલતા નહીં. ને માખણ જો બધું પાણી છે ને છૂટું પડી ગયું છે બધું. જો પડી ગયું ને, જો આ બધું માખણ. રોજનું 1.5 લીટર દૂધ લઉં છું, એમાંથી મારે 1.5-2 થશે. બહુ ઘણીવાળું બન્યું છે, હાથમાં પણ નથી ચોટતું. વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો.